નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને સમય થયો છે આજના મહત્વના સમાચાર પર નજર કરવાનો। વડોદરા શહેરની દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે વાલ્મીકી સમાજ વડોદરા દ્વારા રાજસ્થાનમાં 13 વર્ષ બાળકી પર 32 નરાધમોએ દુષ્કર્મ ગુજારી હતું તે સંદર્ભે આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। રાજસ્થાનના ગંગાનગરમાં 13 વર્ષની માસૂમ સગીર બાળા પર 32 નરાધમો દ્વારા ગેંગ રેપ કરવામાં આવેલ તે આરોપીઓને એન્કાઉન્ટર કરવા બાબતે વાલ્મીકી સમાજ સ્વાદ ક્વાર્ટર્સ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। હાલમાં જાણે વિસ્તારમાં પણ દુષ્કર્મની ઘટના બની હતી ત્યારે વાલ્મીકી સમાજ સંવાદ ક્વાર્ટર્સ આવા બળાત્કારીઓ પર કાયદેસરના પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। સર, અમે આપણા વડોદરાના સંગમ સંવાદ ક્વાર્ટર વિસ્તારથી અમે સૌ બધા વાલ્મીકી સમાજના આજે ભેગા થઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે કે રાજસ્થાનની અંદર ગંગાસાગરમાં 13 વર્ષની દીકરી પર કુલ 32 નરાધમે દુષ્કર્મ કર્યું હતું, બળાત્કાર કર્યો હતો। એ છોકરી પરમ દિવસે આઈસીયુ હોસ્પિટલમાં દેવલોક પામી છે। અને બીજું કે ગઈકાલે આપણા વડોદરાની અંદર છાણી વિસ્તારની અંદર 8 વર્ષની દીકરી પર 55 વર્ષના આધેડે પણ આ જ દુષ્કર્મ કર્યું હતું। તો મારા સરકારને એ જ કહેવું છે કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે આપણા ગુજરાત રાજ્યના આપણા ગૃહમંત્રી આપણા હર્ષ સંઘવી હોય, મેં દરેક લોકોને અમારા ભાજપ સરકારનું જે સરકાર ચાલે છે એમને મારે એક જ રિક્વેસ્ટ છે કે સર આ ઘટના દિવસે ને દિવસે વધતી જાય છે। કોઈ નાની બાળકી અત્યારે સલામત રહે નહીં। અને તમે જે અભિયાન ચલાવી રહ્યા છે કે બેટી બચાવનું અભિયાન, એ બેટી બચાવો કેવી રીતે સલામત છે? બેટી બચાવો સલામત છે જ નહીં। એટલે અમારે સરકારને એ જ કહેવું છે કે સાહેબ કોઈ એવો કાયદો કાઢો કે જેથી આ દુષ્કર્મ રોકી શકાય। આ દિવસે ને દિવસે આ ઘટનાઓ વધતી જાય છે। એટલે તમે ખાલી એને પકડ્યો છે, પછી કંઈ તમે કારાવાસમાં મૂકી દો છો, પછી તારીખ પર તારીખ વધી રહી છે અને એમાં કશું કે આ દુષ્કર્મ વધતું જાય છે। એટલે કોઈ એવો કાયદો કાઢો કે જે આ દુષ્કર્મ રોકી શકાય। લેકિન એક સમય એવો આવશે કે આ જનતા કાયદો હાથમાં લેશે। માની લો કે જેની બાપની દીકરી પર દુષ્કર્મ થયું તે બાપ કાયદો હાથમાં લેશે અને જનતા પછી એને સજા આપશે। તો સરકારને અમને એ જ કે 24 કલાકની અંદર એન્કાઉન્ટર કરવામાં આવે એવો અમારો અભિપ્રાય છે। મારું નામ અરુણ સોલંકી છે।